નમસ્કાર દોસ્તો, હું ટ્રાવેલિંગ રાઇટર આજ આપ સૌને ગુજરાતી પારિવારિક હૃદયસ્પર્શી વાર્તાની સફરે લઈ જઈ રહી છું, જેનું શીર્ષક છે કેરી ગાળો. મમ્મીના સ્વર્ગવાસ પછીનો આ પહેલો જ ઉનાળો હતો. પપ્પા તો હું 10મા ધોરણમાં હતી ત્યારે સ્વર્ગે સિધાવ્યા હતા. પોતાનાથી 3 વર્ષ મોટા ભાઈ રોહિતે મારી અને મમ્મીની જવાબદારી ઉપાડી લીધી હતી. ભાભી હેતવી પણ તેના નામ પ્રમાણે જ હેતની હેલી હતી. ઋતિકાની પડોશણ નિકી એના બાળકો સાથે પસાર થઈ. અરે નિકી, આમ બની ઠંડીને સવારી કઈ બાજુ ઉપડી? મમ્મીના ઘરે કેરી ગાળો કરવા જાઉં છું. મારી કાક ડોળે રાહ જોવાઈ રહી હશે. જો મમ્મી આજે જીવતી હોત તો તેણે પણ મને ફોન કરી અને કેરી ગાળો કરવા બોલાવી હોત. ઋતિકાની આંખ ભીંજાઈ ગઈ અને એણે ઘરકામમાં મન પરોવ્યું. ત્યાં જ ઋતિકાનો મોબાઈલ રણક્યો. અરે, સ્ક્રીન પર ભાઈનું નામ. શું કરે છે મારી છોટી? મને કેમ એવું લાગે છે કે તું રડે છે? ના ભાઈ, ખરેખર હું નથી રડતી. તારા સમ. બસ, હું ઓફિસ જાઉં છું. લે, હવે તારી ભાભી સાથે વાત કર. હાય ઋતિકા, રવિવારે તમારે બધાએ કેરી ગાળો કરવા આવવાનું છે. ઋતિકા હરખાઈ. એનું પિયર જાણે કે સજીવન થઈ ગયું. ભાભીમાંથી હેતવી આજે માં બની.